રાજકોટની જનતાની આતુરતાનો હવે અંત આવ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું છે સાંઢિયા પુલનું લોકાર્પણ। 74 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી હવે કાયમીપણે મુક્તિ મળી જશે। રાજકોટના જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ બનાવવામાં આવ્યું છે। નવનિર્મિત સાંઢિયા પુલનું આજે લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। આ પુલ ખુલ્લો મૂકતા જ તેમણે ખુલ્લી જીપમાં અત્યારે પુલ ઉપર જે નિરીક્ષણ કરી રહ્યા છે દ્રશ્યો આપ જે રીતના જોઈ રહ્યા છો પુલના દ્રશ્યો છે। 74 કરોડના ખર્ચે આ પુલ બન્યું છે અને લગભગ 2.5 વર્ષ બાદ આ પુલની કામગીરી પૂર્ણ થઈ છે અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી છે લોકાર્પણમાં પહોંચ્યા છે તે રિબિન કાપી અને આ પુલનું લોકાર્પણ કર્યું છે। ધારાસભ્ય ઉદય કાંડગડ છે, શહેર પ્રમુખ માધવભાઈ દવે છે, સાથે સાથે મેયર નેહલ શુક્લા છે, સાંસદ રામભાઈ મોકરિયા સહિતના લોકો તેમની સાથે જીપમાં બેઠા છે અને 74 કરોડના ખર્ચે જે બ્રિજ બન્યું છે અહીંથી લગભગ દરરોજના 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે। તેને હવે રાહત મળશે। છેલ્લા 2.5 વર્ષથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી હવે રાહત મળી છે। આ પુલનું લોકાર્પણ હવે થઈ ચૂક્યું છે અને અત્યારે નાયબ મુખ્યમંત્રી છે તે પુલ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છે તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। સીધા દ્રશ્યો આપણે જે બતાવી રહ્યો છું કે જે રીતના પુલના લોકાર્પણ બાદ છે આ પુલને હવે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ પુલનું ખુલ્લું મૂકે તે રાહ જોઈ રહ્યા હતા। ત્યારે સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ટીલાડા સહિતના પરેશ પીપળિયા સહિતના આગેવાનો પણ ખુલ્લી જીપમાં સાથે છે અને પુલનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ પુલના નિરીક્ષણ અંગે પરસોત્તમભાઈ શું કહેશો? રાજકોટ વાસીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં એક સુંદર મજાના પુલનું લોકાર્પણ થઈ રહ્યું છે। અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આ એક સુવિધા રાજકોટવાસીઓને આજે અર્પણ થઈ રહી છે, એ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। આ હતા સાંસદ પરસોત્તમ રૂપાલા જેણે કહ્યું રાજકોટ માટે જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે તે પુલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો આ પુલના લોકાર્પણમાં જોડાયા છે અને ઉત્સાહભેર અત્યારે ખુલ્લી જીપમાં પણ લોકો પુલનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આ અંગે હવે રાજકોટવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।